પંચમહાલમાં ખાણ અને ખનિજ વિભાગની અનૈતિક નિયંત્રણ હેઠળ ગેરકાયદે રેતી ખનનનો મામલો સામે આવ્યો। ગોધરા મેશ્રી નદીમાંથી રેતી ચોરી કરતી ખનિજ માફિયાઓનો વિડીયો વાયરલ થયો છે। જો કે જિલ્લાની મુખ્ય ખાણ ખનિજ કચેરી ગોધરા ખાતે હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વહેલી સવારે નદીમાં ઉતરી માફિયાઓ બિંદાસ્ત રીતે રેતીની ગેરકાયદે ખાણકામ કરે છે। તપાસમાં ખુલ્યું કે પંચમહાલમાં ખનિજ માફિયાઓ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા કરોડો રૂપિયાનો ગેરકાયદે રેતી વેપાર કરે છે। તો ખાણ ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું છે અને તેમના વિરુદ્ધ કોઈ જ પગલાં નથી ભરવામાં આવી રહ્યા। ખાણ ખનિજ કચેરી ગોધરા ખાતે આવેલી હોવા છતાં ખનિજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ગોધરા મેશ્રી નદીમાંથી રેતી ચોરી કરતા ખનિજ માફિયાઓનો વિડીયો વાયરલ થયો છે। આપ જોઈ શકો છો વિડીયોમાં જે વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, રેતી ચોરી કરતો વિડીયો વાયરલ થયો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા, પંચમહાલ ખાણ ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ ગોધરા શહેરમાંથી જે પસાર થતી મેશ્રી નદી છે ત્યાં જે આ ખનિજ માફિયાઓ છે તેઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી હોવાનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। તંત્રની રહેમ નજર હેઠળ આ પ્રકારની જે કામગીરી છે તે ખનિજ માફિયાઓ કરી રહ્યા છે, તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। મેશ્રીનો બ્રિજ છે ત્યાંથી હજારો અધિકારીઓ પણ પસાર થાય છે, સરકારી વાહનો પણ પસાર થાય છે, તેમ છતાં પણ આ ખનિજ માફિયાઓને તંત્ર દ્વારા છાવરવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ ખનિજ માફિયાઓ સામે થતી નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।